નથી ભગવાન રે આવો આવો વનમાં વાલમ વીટલા રે એ કાનનના ફળિયાની અમે નારીઓ રે
મારી સાહેલીનો સાથ રે બે ઘડી નાચી લે રંગ મોરના
પ્રખ્યાત કલાકાર મહાદેવ પ્રસાદ મહેતા આપણી વચ્ચે પધારી રહ્યા છે. એમનું જોરદાર હાર્દિક સ્વાગત છે અહીંયાથી. એ હારે સખી આજની ઘડી છે આજની ઘડી છે રળિયા મણી. આપણી વચ્ચે આપણા કુલગુરુ ગુરુ ડોક્ટર મહાદેવ પ્રસાદ ઉપસ્થિત છે. તો લાટી આહિર સમાજ તેમનું હાર્દિક સ્વાગત કરે છે અને ખૂબ તાળીઓથી વધાવીએ ડોક્ટર મહાદેવ પ્રસાદ.
જય અંબે. આપણા પ્રિય કથાકાર અને માનનીય શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સમગ્ર લાટી આહિર સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિશેષમાં આપણને બધાને ખબર જ છે તે એક વિશિષ્ટ વાત યાદ અપાવી દઈએ કે હમણાં તાજેતરમાં જ આપણા પ્રિય કથાકાર શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ડિલીટની પદવી એનાયત કરેલી છે. તેનું લાટી ગામ આહિર સમાજ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ખૂબ અભિનંદન, વેલકમ, ધન્યવાદ. દેવી મયન જગત અતોહમ વિશ્વરૂપાંતાન નમામિ પરમેશ્વરી. શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય. લાટી ગામના સર્વે ભગવતી પ્રેમી ભક્તોને પ્રણામ કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ. ગામના સરપંચ શ્રી નારણભાઈ, ખીમભાઈ, વિજયભાઈ, આ બધાનો સમસ્ત ગામનો એવો આગ્રહ હતો કે નવરાત્રિમાં આવું. બાકી તો મેં બહેનોને તો વચન આપ્યું હતું કે હું પૂનમના આવી જ તમારા ગામમાં, એટલે પૂનમમાં તો સત્સંગમાં આવશું. પણ એક નાનકડું એવું લાટી ગામ ને લાટી નાનકડું એવું ગામમાં સમૂહ લગ્ન કરાવતા હોય, ગામમાં જ નવરાત્રિનો આવો સામૂહિક ઉત્સવ કરાવતા હોય તો મને એવું લાગે કે આનાથી મોટું ગોકુળિયું ગામ બીજું કોઈ ન કહેવાય. કારણ કે મોટા ભાગના ઉત્સવો ગામમાં જ થાય ને ગામના યુવાનો. મને આ ડિલીટ એટલે ડોક્ટર ઓફ લિટરેચર સાહિત્ય, વૈદિક સાહિત્ય પ્રત્યેનું અજોડ યોગદાન, જેને વિદ્યા વાચસ્પતિ નામની ડિગ્રી કહેવાય સંસ્કૃતમાં, રાજ્યપાલશ્રી દ્વારા મને મળી. એમાં એક બાયોડેટા તૈયાર કરવાનો હોય કે મેં સમાજમાં શું શું કામો કર્યા. એમાં મેં તમારા ગામનો ઉલ્લેખ કર્યો છે, લાટી ગામનો. મેં મારા બાયોડેટામાં રાજ્યપાલશ્રીએ આખો બાયોડેટા એમાં ઉલ્લેખ કરેલો છે મેં કે લાટી ગામમાં હું 1 વર્ષ સુધી અમાવસ્યાના દિવસે સત્સંગ કરાવવા માટે ગયો છું. 1 વર્ષ સુધી મેં એમાં લખ્યું છે કે મેં નિઃશુલ્ક રીતે હું 1 વર્ષ સુધી લાટીમાં અમાવસ્યાના દિવસે મોટે ભાગે આવ્યો છું અને સત્સંગ કર્યો છે. તો તમારા ગામનો ઉલ્લેખ મારા ડિલીટ મળવામાં પણ છે. એટલે મને એવું લાગે કે ખાલી લાટીની દાળ પ્રખ્યાત નથી, લાટીના સમૂહ લગ્ન પણ પ્રખ્યાત છે, લાટીના નવરાત્રિના ઉત્સવ પણ પ્રખ્યાત છે. હવે જેમ કલેક્ટર સાહેબે લાટીની સ્વચ્છતા માટે પણ જો પ્રશંસા કરી હોય કે લાટીની સ્વચ્છતા, તો હવે હું એવી પ્રાર્થના કરું માં જગદંબાને કે તમારા ગામમાંથી કોઈ ડોક્ટર બને, તમારા ગામમાંથી કોઈ સારો એન્જિનિયર બને, તમારા ગામમાંથી કોઈ સારો વ્યક્તિ છે એ મામલતદાર બને. હું જગદંબાને પ્રાર્થના કરતો જાઉં છું કે આખું આ બાળધન, યુવાધન છે એને માં એવી વિદ્યા આપે. કારણ કે આ શક્તિની ઉપાસનાના દિવસો છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો વિદ્યામાં શક્તિ વિદ્યા સ્વરૂપા છે. તો પ્રાર્થના કરું આજના દિવસે કે લાટીના બાળકોમાં વિદ્યારૂપી માં તમારું અવતરણ થાય એવી પ્રાર્થના કરું. લાટીનો વિશેષ શૈક્ષણિક ક્ષેત્રે પણ એટલો વિકાસ થાય. આજે જ મેં કૌશિકભાઈ મહેતા એટલે કૌશિક કાકા અને કલ્પેશભાઈને કીધું કે લાટી જવાનું છે, તો એ સહજ રીતે જ કે ના લાટી જવું હોય તો આપણે જાય. કારણ કે લાટીની દાળ પ્રખ્યાત છે એમ નહીં, લાટીના લોકોનો પ્રેમ એટલો જ પ્રખ્યાત છે. એટલે વિશેષ કોઈ ચર્ચા ન કરતા આપ સૌ લોકોએ અહીંયા મને બોલાવ્યો અને આજના દિવસે આપ સૌ લોકોએ આ સન્માન કર્યું એ બદલ સમસ્ત લાટી ગામનો હું આભાર વ્યક્ત કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. આભાર, ધન્યવાદ દાદાનો. દાદાએ એક વિશેષ વાત આપણને કહી દીધી કે દાદાને જે ડોક્ટરેટની પદવી મળી છે, ડિલીટની જે પદવી મળી છે, એમાં ખાસ તો દાદાએ એ વાત કરી દીધી કે ભાઈ એમાં જાજો બધી બાયોડેટા એકત્ર કરીને ઉપર મોકલવાનો હોય છે. અને આ બાયોડેટામાં દાદાએ આપણા ગામના નામનો ઉલ્લેખ કર્યો છે. બહુ બહુ ધન્યવાદ. આથી વિશેષ બહુમાન તો બીજું શું હોય.
દાદાને ફરી એકવાર આપણે થેન્ક યુ કહીશું. ફરી દાદાનો આભાર. ધન્યવાદ. અને ઈ સ્વજાન અમને લાઠી ગામમાં મૈદાન એ પછી ઉઘડા હૈયાના અરે રે એ પછી કામ ન પડે કુચી તણા ગોકુળી અમને ગમતો નથી અને ઓલી જમના લાગે ખારી જે હે મારા વાલાની હરે રે હે તે તો શીદને કરાવ્યા સાંભળા શ્રાવણ મહિને વાલો સંદેશા મોકલે જન્મારા વર્ષે જીના મેઘ હરિ સંગ હરિ સંગ
જશોદાજી કાનજીને વાલો દુધડા દીએ હજાર નંદજીનો લાલો આવડી જશોદાજી કાનજીને વાલો દુધડા દીએ હજાર નંદજીનો લાલો મારે દુઃખ કહેવાને સેવા મૈયારા રે ગોકુળ ગામના મારે દુઃખ કહેવાને સેવા મૈયારા રે હે વાલા ગોકુળ
નોગલ મારી માવડી હા મોગલ નોગલ મારી માવડી સર્વજન તારા જે ચારણની પારા સરળ હાથ તારા જે ચારણની પારા ભગોડાર ધામે આય મંગલ પૂજા સમવેશાન જટા જોત ચંદ્રમા સૈલ સોંગ સમવેશાન જટા જોત ચંદ્રમાલ ગંગા કે તરંગમાન વિમલ નીર ગાજે એ લોચન ત્રય લાલ લાલ ચંદન કી કોઈ બાલ તુમકો સિંદૂર ગુલાલ મોતી વરસાદે મોંદન કે કંઠમાલ વિસદ હૃદય કુશાલ પટ જાલ રુદ્રમાલ હૃદય નાદે એ મમ મમ ડમરો બાજ નાદ વેદ સ્વર નાદ શંકર મહારાજ યાદ તાંડવ નાચે ધીર શંકર મહારાજ યાદ તાંડવ નાચે
દાદલ રાજલ મોગલ પીઠળ બાઈ મળી તરુણી જીવણી પાલકી બલાણ બોટ ભવાની સાસ મળી મારી પીપલા દેવલ હોલ વરવડી મારી પીપલા દેવલ હોલ વરવડી ખંભામાં પડી યાર રમે લાટાયેલો મળી યારી ઉભી મળી મદડ રસ રમે મારી મળી મદડે રસ રમે હા મળી મદડે રસ રમે મળી મદડે રસ રમે મારી મળી મદડે રસ રમે
બોલો દ્વારકાધીશની બહેનો છે તે તેની રજૂઆત કરવા માટે આગળ આવી જશે. આપણા બહેનો તૈયાર થઈને આવે એની પહેલા આપણે થોડુંક એક લિસ્ટ છે નવું દાતાશ્રીઓનું, તો એમાં થોડીક નજર કરી લેશું. એમાં સોલંકી ક્રિયાંશભાઈ કૌશિકભાઈ 1100 રૂપિયા, છાત્રોડિયા મહેક ભરતભાઈ 500 રૂપિયા, છાત્રોડિયા રવિભાઈ રામભાઈ 500 રૂપિયા, બારડ જીનલબેન રગાભાઈ 1100 રૂપિયા, બારડ રોહન ઉક્કાભાઈ 1100 રૂપિયા, બારડ ધાર્મિક જયેશભાઈ 1100 રૂપિયા, છાત્રોડિયા પરબતભાઈ જેસાભાઈ 3100 રૂપિયા, બ્રહ્માણી સ્ટુડિયો અને મોબાઈલ જિગ્નેશભાઈ અને પુંજાભાઈ 1572 રૂપિયા, ડોક્ટર મહેશભાઈ 3100 રૂપિયા, રામ ભરોસે આવે છે 2000 રૂપિયા, બારડ ભાવેશભાઈ જગુભાઈ 1100 રૂપિયા, નિત્યેશ દીપુભાઈ સોલંકી 1100 રૂપિયા, સ્વ ભગાભાઈ મેરામણભાઈ છાત્રોડિયા 555 રૂપિયા, શરમણભાઈ કાનાભાઈ છાત્રોડિયા 501 રૂપિયા. અને આ લાટી ગામના જે દૂધવાળાઓ આપણને રોજ છાપ આપે છે એના છે 22000 રૂપિયા. આપણને દરરોજ તે લોકો ચા પાણીનો તો ખર્ચ ઉઠાવે છે, પણ સાથે સાથે એક્સ્ટ્રા 22000 રૂપિયા આપે છે. બહુ બહુ ધન્યવાદ. કિરીટભાઈ રાણાભાઈ સોલંકી દીકરા જન્મની ખુશી ભેટે 1100 રૂપિયા, પ્રિન્ટ હબ વેરાવળ વિક્રમભાઈ ભોળા 1100 રૂપિયા, ક્રિયાંશ જેસાભાઈ બારડ 1100 રૂપિયા, સ્વ લખમણભાઈ નગાભાઈ જાદવ 1111 રૂપિયા, સ્વ બચુભાઈ માંડાભાઈ છાત્રોડિયા 1100 રૂપિયા, અનિલ ભીખાભાઈ સોલંકી 1248 રૂપિયા, એભાભાઈ દેવસીભાઈ બારડ 2000 રૂપિયા, દર્પણભાઈ લખમણભાઈ છાત્રોડિયા 1100 રૂપિયા, ભીમસીભાઈ ડાયાભાઈ પંપાણીયા 2100 રૂપિયા, માનવી 2100 રૂપિયા, સ્વ બચુભાઈ માંડાભાઈ છાત્રોડિયા 2000 રૂપિયા, એભાભાઈ દેવસીભાઈ બારડ, હોટેલ દ્વારકેશ કદવાર જેસાભાઈ બારડ તરફથી દરેક દીકરીઓને એક પેન એક બુક, દેવસીભાઈ વાઢેર લાટી દરેક દીકરીઓને એક દિવાલ ઘડિયાળ. ધન્યવાદ. ચલો બીજા ગ્રુપની બહેનો રાસ લઈને રજૂઆત કરવા માટે તૈયાર થઈ ગઈ છે. એની પહેલા હું એક મારી વાતની રજૂઆત આપની સમક્ષ કહી દઉં છું કે ભાઈ આ 7મું નોરતું છે, કાલે 8મું, 9 અને 10. 10મા નોરતાને દી માતાજીનું જે દશેરાનું હવન હોય છે એની બાબતમાં થોડી વાત કરવી છે, તો સેજ ધ્યાન દઈને આપણે સાંભળીએ કે માતાજીના દશેરાનું હવન કરવા માટે જેને પણ હવનમાં બેસવાની ઈચ્છા હોય તે 2551 દઈને નહીં, માત્ર પેલા નામ લખાવી શકે છે, પણ માતાજીના હવનમાં બેસવા માટેની ફી 2551 રાખેલી છે. જેને બેસવાની ઈચ્છા હોય તે આજથી માંડીને ટેબલ પર નામ લખાવી શકે છે. હવે એમાં માનો કે એવું થયું કે 50 જણાના નામ આવ્યા, માતાજીના હવનમાં બેસવા માટે 50 જણાના નામ આવ્યા, તો એ 50 જણાની ચિઠ્ઠીઓ લખી અને તેમાંથી એક ચિઠ્ઠી ઉપાડી, માનો કે ડ્રો, એક ચિઠ્ઠી ઉપાડી ને જેનું નામ આવશે એને 2551 રૂપિયા દઈને માતાજીના હવનમાં બેસવાનું રહેશે. જેનો બેસવાનો વારો ના આવે તેને પછી કોઈ પણ ફી દેવાની આવતી નથી. એકવાર હજી સાંભળી લેશો, જેને દશેરાનું માતાજીના હવનમાં બેસવાની ઈચ્છા હોય તે 2551 રૂપિયા તેની ફી રાખેલી છે, અને જેને પણ બેસવાની ઈચ્છા હોય તે ટેબલ પર પોતાનું નામ નોંધાવી શકે છે. પછી ટોટલ જેટલા પણ નામ થશે એ તમામ નામની ચિઠ્ઠી બનાવી અને એક ચિઠ્ઠી ઉપાડવામાં આવશે. જેનું નામ નીકળશે તેને 2551 રૂપિયા માતાજીમાં આપી અને હવનમાં બેસવાનું રહેશે. બાકીના લોકોને ફી કે કોઈ ચૂકવણી કરવાની હોતી નથી. ધન્યવાદ. તો હવે બીજા ગ્રુપની બહેનો આપણી વચ્ચે હાજર છે, તો એને પણ એના રાસની રજૂઆત કરવા માટે તક આપશું. ધન્યવાદ. મધુર ગ્રુપ અને કૃષ્ણ ગ્રુપ એ બંને મળી અને ગરબી માતામાં
1500 રૂપિયા સપ્રેમ ભેટ આપે છે. ધન્યવાદ બેનો. હવે બેનો આવે છે પેલા એક વાત બીજી પણ લઈ લઈએ કે સત્સંગ મંડળ વાળી બહેનોએ મહાદેવ પ્રસાદ મહેતા પાસે અહીં આવવા માટેનો સમય માંગેલો હતો. સત્સંગ વાળી બહેનોએ મહાદેવ પ્રસાદ મહેતા ફરી આવે એના માટે સમય માંગેલો હતો. તો બહેનો, મહાદેવ પ્રસાદ મહેતા પૂનમને દિવસે 9 વાગે ફરીવાર આપણા સત્સંગ મંડળની જગ્યાએ આવશે. પૂનમને દિવસે 9 વાગે મહાદેવ પ્રસાદ મહેતા સત્સંગ મંડળની જગ્યાએ આવશે. અને તેમાં આપણા સરપંચશ્રીનું કેવું છે કે બીજા બધા જેટલા પણ પહોંચે એ બધાએ કથા સાંભળવા આવવાનું છે. જે કાંઈ પણ જરૂર પડે તે અમને કહેશો, અમે તમારું કાંઈ પણ જે ખર્ચ યા અન્ય કોઈ પણ કામ છે તેમાં સંપૂર્ણ સહકાર આપી અને કાર્ય સંપન્ન કરવા માટેનો પૂરો પ્રયત્ન કરશું. ધન્યવાદ. વાળી બહેનોને પૂનમના દિવસ બરાબર. તો આ 2 વાત યાદ રાખીને આપણે ચાલશું. હવે પછી બીજું એક વાત ઓર પણ રજૂ કરી દઉં છું કે આપણે જે ગરબી માતાને અહીંયા લીધા તેની સંપૂર્ણ વિધિ કરીને અહીં આપણે માતાજીનું સ્થાપન કર્યું છે. એના સિવાય પણ આપણા ગરબી મંડળના યુવાનોએ સરપંચશ્રીના સંપૂર્ણ સાથ સહકારથી છેક છાસરગોળાથી માંડી અને લાટી ગામ સુધી 130 નવા પ્લાન્ટ, નવા વૃક્ષોનું વાવેતર કર્યું છે. નવા વૃક્ષો વાવ્યા છે અને તેનું જતન કરવાની જવાબદારી લીધી છે. ખૂબ ખૂબ આભાર નારાયણભાઈ સરપંચશ્રી અને યુવાનોની ટીમનો. હવે પછી લગભગ આમ તો જોઈએ તો બધા જ અટક, સોલંકી, છાત્રોડિયા, બારડ, આ તે કોઈ પણ હોય, બધી જ અટકના માતાજી આપણા ગામમાં છે. અને કાલે હવનાષ્ટમી હોવાથી કાલે બધા જ માતાજીના મઢે હવન છે. તો બધાને કાલ પણ વહેલું તૈયાર થઈને કદાચ માતાજીના મઢે જવાનું હોય તો આજનો રાસ આપણે અહીં પૂરો કરીશું. હવે પછી કાલે સાંજે આપણે રમવા માટે ફરી પધારીશું. આજે આજનો રાસ અહીં પૂરો કરીએ છીએ. તો હવે આજના દિવસે આપણે બધા છૂટા પડીશું. બોલો અંબે માત કી.